ब्रह्मा कुमारीज द्वारा अखिल भारतीय रक्तदान महाअभियान विश्व बंधुत्व दिवस અને દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે 1 લાખ રક્તદાનનો વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો સંકલ્પ. બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિના અવસરે સમગ્ર ભારતમાં અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ દિવસે 1 લાખથી વધુ રક્તદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સંસ્થાના રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ સમાજ સેવા વિભાગના સૌજન્યથી આ રાષ્ટ્રીય રક્તદાન ઝુંબેશ યોજાઈ રહી છે. સાચી આધ્યાત્મિકતા સેવા અને સહકાર શીખવે છે તે વિચાર સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અટલાદરા સેવા કેન્દ્રની સંચાલિકા બી.કે. ડોક્ટર અરુણાબહેને વડોદરા શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા વિનંતી કરી હતી. સાથોસાથ માંજલપુર બ્રહ્મકુમારી સંસ્થાનની સંચાલિકા ધીરજબેન પણ આ સેવાકીય કાર્ય માટે લોકોને આહવાન કર્યા હતા. તેમણે ખાસ કરીને યુવાનોને આ પવિત્ર માનવ સેવાના કાર્યમાં જોડાવા ભાવનાત્મક અપીલ કરી હતી. આ રક્તદાન શિબિર 22થી 25 ઓગસ્ટના રોજ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી સમગ્ર ભારતના 6000 જેટલા તમામ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રોમાં યોજાઈ રહી છે. દરેક સમાજના લોકો આ સેવા કાર્યમાં જોડાઈ રક્તદાન કરી છે. ફોન દ્વારા અથવા જાહેર કરાયેલ QR કોડ સ્કેન કરીને અગાઉથી નામ નોંધાવી સુવિધા પણ ઉપલબ્ધ કરી હતી, જેનાથી મોટી સંખ્યામાં રક્તદાન દાતાઓ ભેગા થયા હતા. સંસ્થા તરફથી સમગ્ર સમાજના તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનમાં જોડાઈને માનવ જીવન બચાવવાના પવિત્ર કાર્યમાં સહભાગી બન્યા છે. આ કાર્યક્રમ વડોદરા ભાજપના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની, કોર્પોરેટર સંગીતા ચોકસી, નવરચના યુનિવર્સિટીના તેજલબેન અમીન અને શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ, ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમનું સવારે 9 કલાકે અટલાદરા ખાતે અને માંજલપુર સેવા કેન્દ્ર પર 10 કલાકે જયપ્રકાશ સોની, પ્રમુખ ભાજપ શહેર વડોદરા, યોગેશ પટેલ ધારાસભ્ય માંજલપુર, કલ્પેશ પટેલ નગરસેવક, કેતન પટેલ નગરસેવકની હાજરીમાં ઉદ્ઘાટન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પૂરા ભારતવર્ષમાં અને નેપાળમાં 22, 23, 24, 25 વિશ્વ બંધુત્વ દિવસ આવતીકાલે છે, પણ એના નિમિત્તે અને પરમ શ્રદ્ધેય દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા દ્વારા સંસ્થાના બધા સેન્ટરોના માધ્યમથી પૂરા દેશમાં અને નેપાળમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. 1 લાખથી વધુ રક્તદાન કરીને યુનિટ એકત્રિત કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એટેમ્પ પણ કર્યો છે. એક બહુ સેવાનું શ્રેષ્ઠ કામ છે. પુણ્ય કામ જે એમને હાથમાં લીધું છે એ 1 લાખથી વધુ યુનિટ એકત્રિત કરે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાય. ઈશ્વરીય કાર્ય છે. સફળતા જરૂર મળશે, પરંતુ સફળતા મળે માટે હું આ સંસ્થાને, ધીરજ દીદી અને એમના સૌ સેવાભાવી કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. धन्यवाद. 24 अगस्त प्रकाशमणि दादी की 18वीं पुण्यतिथि है और इस पुण्यतिथि को हम विश्व बंधुत्व के दिवस के रूप में मनाते हैं. ऐसे 25 अगस्त है, लेकिन आज संडे होने के कारण ये हम आज ही पुण्यतिथि मना रहे हैं. और आज के दिन विशाल ब्लड बैंक का आयोजन किया है. भारत एवं नेपाल के जो सेंटर है ब्रह्मा कुमारीज के, वहाँ रक्तदान शिविर का आयोजन किया है. इस संस्था का लक्ष्य है 1 लाख यूनिट प्राप्त करना. तो 2 दिन में तो 50,000 यूनिट हो गए हैं और आज और कल भी है, तो ज़रूर ये लक्ष्य तक हम पहुँचेंगे. रक्तदान का कितना महत्व है हम सब जानते हैं. रोज़ 12,000 से भी अधिक खून की कमी के कारण लोग की मृत्यु होती है. पल पल रक्त की ज़रूरत होती है. तो ऐसे आज के दिन ये ब्रह्मा कुमारी संस्था सोशल विंग द्वारा जो आयोजन किया है, जिसमें बहुत सारे भाई बहनों अपना रक्तदान करके दिल की दुआओं कमा रहे हैं. अनेक आत्माओं की ज़िंदगी बन रही है. इन सबको दिल से दुआएं
और धन्यवाद। आज जो भी आत्मा रक्तदान करने आ रही है तो ब्रह्मा कुमारी संस्था की ओर से एक एक आत्मा को अनगिनत दुआएं दिल की देते हैं। ओम शांति।